નમસ્કાર ગુજરાત. આહા ટાઈટ ઓછી છે ઉપાધિ નો કરતા, પણ આ કોક ને ટાઈટ ચડી જાય ને એવી પાયલ ગોટીએ 19 પાનાની ફરિયાદ આપી છે. ફટાફટ મિત્રો 30 સેકન્ડ ભાજપને દઈ દઈ અને આજ 60 સેકન્ડ સમાજને દેવીશ. મારો ભોળો પાટીદાર સમાજને 60 સેકન્ડ દેવી છે અને કોંગ્રેસીઓને લુખાવને કાંઈ દેવું નથી. આજ બાકી બધાને ટાઈમ દેવો છે. ફટાફટ મિત્ર આવી જાવ. આજે આપણે દિલ ઉપર પથ્થર નથી રાખવો અને ક્યાંય પથ્થર નથી રાખવો. આજે હું તમને કહું ને ન્યા તમારે બધાએ પથ્થર નાખવાનો, જો ગળે વાત ઉતરે તો. નકર આપણે કોઈ પથ્થર મૂકવાની કોઈ જરૂર નથી. આજ તમને બધાને ગળે વાત ઉતરે ને તો જ આપણે પથ્થર મૂકવાનો છે, નકર આપણે પથ્થર મૂકવાનો નથી. આવી જાવ. નમસ્કાર નમસ્કાર. આવી જાવ જગદીશભાઈ. ઘણા મિત્રો હું આ ટાઈડમાં બધાને જોવાની બહુ મજા આવે. મારો ભગવાન કરે બહુ મજા આવે ને જે નથી સાંભળતા ને એને બહુ મજા આવે. અને જે વૈંડીએ ચડીને લાઈવ જોવે છે ને, વૈંડીએ ચડીને એને બહુ મજા આવવાની છે. પાર્થભાઈ હિરપરા વેલકમ વેલકમ. આવી જાવ આવી જાવ. આપણે આવી જાવ. પાટીદાર સમાજના નામે કોંગ્રેસે રાજનીતિ ચાલુ કરી અમરેલીની અંદર. કોને? કોંગ્રેસે. પરેશ ધાનાણી ને પ્રતાપ દુધાત ને વિરજી ઠુમર ને આ બધા એવું કહેતા હતા ને કે અમે તો દીકરીના ન્યાય હાટુ આમાં લડીએ છીએ, અમારે તો બીજી કોઈ સ્વાર્થ નથી ને અમારો કોઈ બીજો કોઈ સંકલ્પ નથી, અમારે કાંઈ લેવા દેવા નથી. અરે તમારે સાંસદોની ટિકિટો જોતી હતી એટલે તમે આમાં બધાય પડ્યા હતા, બીજું કાંઈ હતું નહીં. આપણે આજે તમને બતાવી આ બધાય નેતુડિયું. આપણે બોલો અમરેલીનો કેવો ચોક કહેવાય, આ બધા ડેરો નાખ્યો તો રાજકમલ ચોક. ઈ રાજકમલ ચોકની અંદર બેહીને એમ કહેતા હતા 40 લાખ રૂપિયાના હપ્તા લે છે ભારતીય જનતા પાર્ટી વાળા. 40 લાખના હપ્તા લીધા પછી ભારતીય જનતા પાર્ટીનો માણસ ઈ ભારતીય જનતા પાર્ટીના નેતા ઉપર ફરિયાદ દાખલ કરે અને પોલીસ વાળા દીકરીને ખાલી ખોટી ફસાવી દે. આ બધી વાતચીતું આપણે બધાએ સાંભળી અને આપણે બધાએ જોઈ. એમાં બધાને બહુ મજા આવી. હવે એક બહુ મુદ્દાની વાત કરીએ. પરેશ ધાનાણી લીજ આકે મિત્રો. પરેશભાઈ ધાનાણીએ લીજ આકે. પારુલભાઈ કોડીનાર બરોબર. સ્નેહિત બાબરિયા વેલકમ વેલકમ. પધારો પધારો. હજી 25 સેકન્ડ બાકી છે. બીજી 30 સેકન્ડ પૂરી થઈ ગઈ, 25 સેકન્ડ બાકી છે. આજે પરેશભાઈના તમામ લીથા ખોલવા છે. સમાજના નામે 2001 થી રાજકારણ કરી અને તમે અહીંયા સુધી નેતુડિયું પોગી ને ઓલા પાયલ ગોટીનું નામ આ દુનિયાની અંદર તમે બધાએ બદનામ કરાવ્યું. બીજા કોઈ નહીં, તમે બધાએ જ બદનામ કરાવ્યું. બીજો આમાં કોઈનો હાથ નહોતો. આજે પાયલ ગોટીએ 19 પાનાની લેખિત ફરિયાદ આપી છે. હાઈકોર્ટના વકીલ દ્વારા 19 પાનાની લેખિત ફરિયાદ આપી છે. બરોબર. હું તમને બતાવું થોડાક વિડીયો અને થોડીક ક્ષણો હું તમને બતાવું. તમે જોજો ને પછી તમારે ન્યાય કરવાનો. સમાજના નામે કયો ભડવો રાજનીતિ કરી ગયો, પાયલ ગોટીના નામે ક્યાં લોકો ચરી ગયા, પાયલ ગોટીના નામે ક્યાં લોકોએ બાંગડા ફૂંકા અને પાયલ ગોટીને ક્યાં હલવાડવામાં આવી. આ બધુંય હું તમને આજ બતાવું. તમારે બધાએ ન્યાય કરવાનો છે. શું કરવાનું છે? ન્યાય કરવાનો છે. અને વીરજી ઠુમર એમ કહેતા હતા ને કે કૌશિક વેકરિયાની લલુડિયું હોય એને મોકલી દેજો. તમે મોકલી દેજો પરેશ ધાનાણીની લલુ. આવો જો. આ છે આઈ 40 લાખ રૂપિયા લે છે ને એની લીજ. જો તમે બધાય 40 લાખ હપ્તા વાળાની લીજ. આ 40 લાખ રૂપિયા હપ્તો કોને આપે છે? આપણે પેલા એને પૂછવાનું છે. આ લીજ કેના બાપની છે? અહીંયા આ જો બકેટ ભરાય. જો બકેટ ભર્યું. હા 75,000 નું બકેટ થયું. કેટલાનું? આ 75,000 નું બકેટ થયું. આ અમરેલીના ખનીજ, શું કહેવાય, આ ખનીજ માફિયા, રેતી ચોર ભણવા, કાળી ચડ્ડી પીળી ચડ્ડી લાલ ચડ્ડી વાળા રેતી ચોર. જોવો. અને પોતાને વિપક્ષના નેતા કહે, પોતાને કહે કે હું ખેતી કરું, પોતાને કહે હું આ કરું, પોતાને કહે હું હાથી આખું. આ હાથી હાલે તમારું?
આ જોવો તમે મિત્રો, આ વિડીયો જોવો, આ વિડીયો જોવો તમે, અને પછી તમે નક્કી કરજો કે આ કોનું, આ કેનું. હજી એકવાર તમને બતાવું, હજી એકવાર આ તમે વિડીયો જોવો. આ કોની છે, આ કોની લીજ છે? આનો જવાબ ગુજરાત માગે. અમરેલીના લોકોને હપ્તા ચડાવવામાં આ લીજનો મોટો હાથ છે. આ અમરેલીના લોકોને હપ્તા અહીંથી મળે, અહીંથી. જો આ રેતીની લાખો ટન રેતી પડી છે ત્યાં, આ મેં મારી હાથે ઉતાર્યું છે. હો, કોઈ પાસેથી વિડીયો મગાવ્યા ફગાવ્યા કે એવું કાંઈ કર્યું નથી મારા વાલીડાઓ. એટલે ઉપાધિમાં કરતા આ મેં મારી હાથે મગાવ્યું છે. ક્યાંથી જોવો તમે કેવા બકેટ ભરાય છે, જોવો. શાંતિથી જોવો પૂનમભાઈ પટેલ, શાંતિથી જોજો કેવા બકેટ ભરાય છે. જોવો મિત્રો, જોવો, શાંતિથી જોવો, ધક્કા મુક્કી કોઈ કરતા નહીં. હાવ શાંતિથી જોજો. અને વીરજી ઠુમર ગાયરું બોલે એમ આપણે કોઈ ગાયરું બોલતા નહીં. તમારી માના હમ છે કોઈ ગાયરું બોલ્યા ને તો તમે ખાલી શાંતિથી આ ખનન માફિયા જોવો. આ જોયા, આ લીજ પરેશ ધાનાણીની છે. કેની? આ પરેશ ધાનાણીની આજની તારીખનો વિડીયો છે. આ વિડીયો આજની તારીખનો છે. હજી એકવાર જોવો તમે, હજી એકવાર જોવો, જોવો હજી એકવાર જોવો. આ રેતીના બકેટ ભરાય, આ રેતીનો ઢગલો જોવો તમે ખાલી. આખું જોવો તમે ખાલી એકવાર. જો જ્યાં બકેટ ભરાય જોવો, રેતીનું ફૂલ જોશમાં બકેટ હાલે છે ને, ફૂલ જોશમાં, ફૂલ જોશમાં બકેટ ભરાય. જો ફૂલ જોશમાં કેવું બકેટ ભરાય, એટલા બકેટ ભર્યા છે ને આ બધાએ. હવે પરેશભાઈ ધાનાણી એટલો જવાબ આપો, તમે આ લીજ આકો છો, આ લીજનો હપ્તો તમે ક્યાં અધિકારીને દીધો? આ લીજ તમે તમારા બાપ દાદાની પેઢીની આકો છો, આનો હપ્તો તમે ક્યાં જમા કરાવ્યો? પ્રતાપ દુધાત, જેનીબેન ઠુમર અને વીરજીભાઈ ઠુમરને હું પૂછવા માંગુ છું. પેલા પરેશ ધાનાણીને પૂછો કે એને અમરેલીમાં ક્યાં અધિકારીને હપ્તો દીધો? કૌશિક વેકરિયાને 40 લાખ રૂપિયા હપ્તો પરેશ ધાનાણી પહોંચાડવા ગયા હતા કે કોણ પહોંચાડવા ગયું કે તમારી લીજ એમને માલે છે? ઈ જવાબ જોઈશી. આ લીજ કોના માફક હાલે છે? આ લીજનો તમે હપ્તો આકો છો. આ એને ચર્ચાનો ચોરો મુદ્દો બનાવ્યો. જા ચર્ચાનો ચોરો સાંભળો, બરોબર. દેવકી સ્વરૂપ દીકરીને જેલમાં ધકેલનાર કળિયુગના કંસ સાથે જાહેરમાં ચર્ચાનો ચોરો. જો ચોખ્ખું લખ્યું છે, જો બતાવું. પોલીસ પાસેથી 40 લાખનો હપ્તો કોણ લે છે? ઈ પોલીસ પાસેથી 40 લાખનો હપ્તો તમે દ્યો છો, ઈ તમે લીજ હકાવો છો. તો ઈ તો ધાનાણીભાઈ તમે રાજકમલ ચોકની અંદર એવું બોલ્યા તો નહીં કે આ લીજ હું હકાવું છું, આ હપ્તો હું કૌશિક વેકરિયાને આપું છું. એટલે તમે બધા એક પાટલિયા બેહવા વાળા છો, ઈ તો ફાઇનલ છે ને. હજી બીજું સાંભળો તમે, હજી બીજું સાંભળો. આરોપ લાગ્યો હોય તો કૌશિકભાઈ વેકરિયા ઉપર આરોપ લાગ્યો છે, એનો અમને ખૂબ જ રન છે, ખૂબ જ દુઃખ છે. કારણ કે આ જિલ્લાની ગરિમાને લાંછન લગાડવાનું કામ એ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યએ કર્યું છે. અને લાંછનની અંદર દ્રૌપદીનું જે વસ્ત્રારણ થતું હતું, હસ્તિનાપુરની અંદર ભીષ્મ પિતા બેઠા હોય, ગુરુ દ્રોણ બેઠા હોય, કૃપાચાર્ય બેઠા હોય, સારા સારા યોદ્ધા બેઠા હોય, અને દુશાસન ને દુર્યોધન વસ્ત્રારણ કરતા હોય, એક અબલા નારી ઉપર જ્યારે એક પ્રકારનો અત્યાચાર કરતા હોય, લાંછન તમે લાંચ લીધી, તમે હપ્તા લીધા, તમે દારૂના અડ્ડા અટકાવ્યા, તમે પોલીસના સહારે દમન કર્યા, તમે રેતી ખનનના કામ કર્યા. અમે એક શબ્દ 2 વર્ષમાં નથી બોલ્યા, પણ એક નાબાલિગ નાદાન ગરીબની દીકરી ઉપર તમે 2 વર્ષ ત્યાં રેતીના હપ્તા લીધા, 2 વર્ષ ત્યાં દારૂના અડ્ડા અકાવ્યા, 2 વર્ષ ત્યાં કોકના ગામની અંદર સરપંચની ગ્રાન્ટુ પાસ ન થવા દીધી. અમે એક પણ શબ્દ બોલ્યા નથી. ક્યાંથી બોલો? તમારા સાથીદારો બધા લીધું હકાવે. આ જોવો મિત્રો, હું શું કહેવા માંગુ છું, મરમમાં સમજો. ભારતીય જનતા પાર્ટીની વાત નથી, કોંગ્રેસની વાત નથી, પણ આ જી 2-3 ગાદીપતિના મળતિયા આવ્યા હતા કે 40 લાખ રૂપિયાનો હપ્તો લે છે અને ઓલું લે છે, એની ચર્ચા કરવા હાટુથી જાહેરમાં ચોરા ઉપર બોલાવતા હતા. હવે ઈ કેના હપ્તા હાટુથી બોલાવતા હતા? તમે જોયું ને બધું. કેના હપ્તા હાટુથી ઈ બધાય બોલાવતા હતા. અને એની ટુકડીમાં હપ નથી. વીરજીભાઈ ઠુમર અને જેનીબેન ઠુમર આ બે અલગ આવે, અને પાછા પ્રતાપ દુધાત અને પરેશ ધાનાણી બે અલગ આવે. ઈ વિડીયો તમે જોવો. પણ તમે નકરો પ્રતાપ ઠોકી તમારી બધે શોધી નાખી.
જો જવા મિત્રો તમે નકરો પ્રતાપ ઢોકી તમારી બધે શોધી નાખી. પાછું સાંભળો તમે નકરો પ્રતાપ ઢોકી તમારી બધે શોધી નાખી. તમે નકરો પ્રતાપ કરીને અમારી માવણ ક્યાંની નાખી વીરજીભાઈ કે તો અહીંયા દીકરીને ન્યાય અપાવવા માટેનું ન્યાય ગાઈડલા ગોદડા નાખીને બેઠા હતા કે પછી એકબીજાની ટિકિટો નક્કી કરવા માટે બેઠા હતા ઈ આમાં સ્પષ્ટ દેખાય. શું દેખાય? ઈ આખો મુદ્દો આમાં સ્પષ્ટ દેખાય. આમાં બીજી કોઈ લાંબી વાત જ નથી. આમાં ઈ બાબતની બીજી કોઈ લાંબી વાત જ નથી. તો આ બીજી વાત કરવાની ક્યાં આવી હતી? આમાં દીકરીના ન્યાય મુદ્દે હાઈકોર્ટની અંદર પિટિશન દાખલ થઈ હતી. દીકરીના ન્યાય મુદ્દે હાઈકોર્ટની અંદર આખી ફરિયાદ 19 પેજની દાખલ થઈ ગઈ. હવે તમે બધાય શું કરશો? તમારે ધાનાણી તમારે જવાબ દેવો પડશે. તમારા નામની લીજ, તમારા જગ્યા ઉપર લીજ, તમે અને તમારા કોક ભાઈ છે એ પાર્ટનરમાં લાખો ટન રેતી તમારી જગ્યામાં પડી છે અમરેલીના ચોકની અંદર, અમરેલી વિસ્તારની અંદર. એનો હપ્તો તમે ક્યાં અધિકારીને દ્યો છો? આ અમારે જાણવું છે, બીજું કાંઈ નહીં. પછી કૌશિક વેકરિયાનો કાઠલો પકડવો છે અને ધાનાની તમારો કાઠલો પકડવો છે, એમાં બીજી વાત નથી. એટલે તમે આ ધ્યાન રાખીને આનો જવાબ લેવા તૈયાર રહેજો. દીકરીને ન્યાય તો મળી જવાનો છે. અને આ કોંગ્રેસિયાઓના લીધે હું થયું હું તમને જણાવું. કાલે 3 કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યા, બરોબર. એમાં એક પટેલનો દીકરો કિશન આસોદરિયા, વ્હાઈટ કોલર અધિકારી હતો એ કિશન આસોદરિયા. આજ પટેલનો દીકરો આ બધાય નકલી પટેલોને હિસાબે સસ્પેન્ડ થયો. કિશન આસોદરિયાને તો એવી ખબર નહોતી ને કે મારે આમ કરવું, મારે ઓલું કરવું ને આ કરવું, તો એ નકલી પટેલિયાઓના હિસાબે આખો કાર્યક્રમ થયો. પરેશભાઈ ધાનાણી, તમે રાજકારણની રીતે પટેલ સમાજને 2001 થી ખંભે બેહારીને પેલા લેવા કડવા કરાવ્યું, લેવા કડવા કરીને રૂપાલાને હરાવ્યા. તે પછી તમે આવી ગયા નાથા સુખડિયાને હરાવવા, પછી નાથા સુખડિયા પાસે કાયદા કથા કરાવીને પૈસા દઈને વીમાના નામે એને બધાને હરાવ્યા. પટેલમાં ભાગલા પડવા તમે રાજકોટ ક્ષત્રિય આંદોલનમાં ગયા. મારી બેનુનું મામેરું ભરવા આવું છું એમ કરીને પટેલ સમાજના મામેરા ભરી નાખ્યા. ખોડલધામથી પત્રિકા વાયરલ કરાવી તમે રાજકોટની અંદર લેવા કડવા કરવા ગયા તા. આ ધાનાણી ભૂલાય નહીં. ઈ જ મુદ્દો, ઈ જ વાક્ય, ઈ જ ડાગાહડી તમે પેટે બાંધીને અમરેલીની બજારની અંદર પોઈગા. તમે કોઈ રાઈતે ઓલી દીકરીને રોકાવી નહોતી. તમે ઈ દીકરીના રસ્તે જતા હતા. છોકરીને રાઈતે જઈ પાયલ ગોટીને સરગવલા મેડિકલના નામે રાઈતે લઈ ગયા તો ઈ ગાડી અગાઉની ઊભી હતી. પછી તમે કોકના ફોન કરીને પછી તમે આવ્યા. પાયલ ગોટીની સામે કોક મામલતદારને ઉભા રાખીને તમે એના જજ સાબિત કરી દો કે આ જજ સાહેબ છે, દીકરી જે હોય કેજે. આ તમારું રાજકારણ બધુંય દેખાય છે પરેશભાઈ. હું પાટીદાર સમાજને આનમાં ને બાનમાં લેવાનું બંધ કરો. તમે તમારી જે રાજનીતિ કરતા હોય આ રેતીના ટ્રેક્ટરોમાં ને રેતીના ડમ્ફરો ભરો ને બકેટ ભરો. બાકી અહીંયા કોઈ પ્રકારની તમારી રામલીલા હાલવાની નથી. આખું જગત જાણે છે 2001માં કડવાને લેવાને આમથી આમ કરાવવામાં સૌથી મોટો હાથ હોય ને તો પરેશ ધાનાણીનો હતો. ત્યાં તમે રૂપાલાને હરાવ્યા હતા. તો આ અમરેલીમાં તમને આ એવું બધું તો હું ખુઈચું. દીકરીને ન્યાય દેવરાવવા માટેની તમને સામાન્ય પોઝિશન આપું. સૌથી પહેલા પાયલ ગોટી પાસે કોણ પોઈગું? સૌથી પહેલા પાયલ ગોટી પાસે જી ટીમ પોઈગી, ઈ ટીમ અત્યારે ગાયબ થઈ ગઈ. હુકામે ગાયબ થઈ ગઈ. પારસ સોજિત્રાથી માંડીને 2-3 જણા હતા. પાયલ ગોટીને જેલમાંથી બહાર કાઢી. દિનેશ બાંભણિયાની ફરિયાદ લઈ આવવા માટે સમર્થનમાં આવ્યા. પાટીદાર સમાજે એક મુદ્દો મનમાં વિચારવો જોઈએ. પાયલ ગોટી ઉપર જે કલમો લાગી હતી, મનીષ વઘાસિયા ઉપર કલમો લાગી હતી, માંગરોળિયા ઉપર જે કલમો લાગી હતી, આવડા મોટા ગુનાની અંદર માત્ર 3 દિવસની અંદર પાટીદાર સમાજની દીકરીને ન્યાય મળ્યો હોય, પાટીદાર સમાજની દીકરીના જામીન થયા હોય, તો ઈ જૂની ટીમના હિસાબે કોંગ્રેસી તમારા હિસાબે નહીં. ઈ તમારા હિસાબે જામીન ન મળ્યા. પારસ સોજિત્રાની 1-2 જણા હતા એના હિસાબે જામીન મળ્યા. અને એ દીકરીને જામીનમાંથી બહાર લઈ આવ્યા. જેલની બહાર દીકરી નીકળી એટલે એ કોંગ્રેસિયા હાથ પકડીને એને હાઈજેક કરી લીધી. આજની તારીખની અંદર પાયલ ગોટીને કોઈને મળવા દેવામાં નથી આવતી. કેમ નથી મળવા દેતા? કાંઈક તમારો ન્યા વીછી છુપાઈશ. કોંગ્રેસિયાઓ ન્યા તમારો કાંઈક વીછી છુપાઈશ. તમારે મુદ્દો જોતો તો ભારતીય જનતા પાર્ટીને આડે હાથ લેવાના જ હોય. કૌશિક વેકરિયાએ
આ સરઘસ કઢાવ્યું હોય ને કૌશિક વેકરિયાએ પટ્ટા મરાવ્યો હોય તો આડે હાથ લેવાના જ હોય, એમાં બીજી વાત ન હોય. પણ તમે કાંઈક હાલવા દ્યો, કાંઈક ન્યાય દેવરાવા દ્યો તો કેમ નામ. આમાં ચોખ્ખું દેખાય છે સુરતની અંદર માનગઢ ચોકની અંદર તમે તમારા ધરણા હાટુથી ગયા તા અને રાતે તમે અલ્પેશ કથિરિયાની પોસ્ટ મૂકી, કેમ ડિલેટ મારી દીધી 15 મિનિટમાં? ચાડી થઈ ગઈ ભીની, ખબર પડી ગઈ એક પાટીદાર સમાજનો નો. બધાય કોંગ્રેસી આવ્યા તમારા આંદોલનમાં, બધાય કોંગ્રેસી આવ્યા. માનગઢ ચોકની અંદર ભલા માળા પાટીદાર સમાજનું આંદોલન હોય અને પાટીદારના ખાલી 25 જણા જ હોય. આ માનવામાં નથી આવતું, આ માનવામાં નથી આવતું. શું આ કોઈ માનવામાં નથી? આખો ખેલ ભાજપનો છે પરેશભાઈ. કેનો છે? ભાજપનો આખો ખેલ છે. તમે એમ કહો છો ને, તમે જાણો છો ને બધું, પણ તમે આ કાદવમાં તમારા પગ ભીના કરવા ઠેલો ભરીને હું કામ આવ્યા? દીકરીના ન્યાયની વાત થઈ ગઈ હતી, દીકરીના બધા કાંડની વાત થઈ ગઈ હતી. ભગવાન નો કરે, મારો ભગવાન નો કરે ને કાલ પાયલ ગોટીએ આવીને એમ કહી દીધું કે ફલાણું ઠેકડું આપણે એમ હતું. પછી તમે શું લાઈન લેશો ઈ તો તમે જરીક કેજો. હે પછી તમે કઈ લાઈન લેવાના છો ઈ જોવાનું છે આપણે. અને આ તમે આ રેતીના ખંડણીયાઓ મારો છો ને, ખંડણીયાઓ આંખે કરું આંતળો ને દિલે કાઢું કોડ. ધાનાણી આ રેતીના ડમ્ફરીએ મારી ઘીરે લઈ જાવ તો જ માનજે કે અમરેલીના સમાજનો તું ચોર. એના વગર કોઈ માને નહીં, એના વગર કોઈ માને નહીં. સરપત થી લઈ અને ભાઈ વીરજીભાઈ ઠુમર બહુ ફડાકા મારતા હતા. અમે આમ કરી દીધું ને અમે તેમ કરી દીધું ને અમે આ દીકરી માટે આમ કર્યું ને અમે અમરેલીની પ્રજા માટે આમ કર્યું ને અમે અમરેલીની પ્રજાને સુખીને સોનાનો તારલો બતાવ્યો. તમે તમારા ગામમાં સરપંચની ચૂંટણી નથી થવા દેતા. તમે તમારા ગામમાં સરપંચની તમારા લેવલની તમારા પ્રભારની જે પેનલ ઊભી રાખો છો એમાં તમારી ડિપોઝિટ જપ્ત થઈ જાય. તમારા નામની ક્યાંય તકતી નથી કે તમે આજ 5 વર્ષની અંદર એવું કામ કરીને બતાવ્યું હોય. અને તમે સમાજના નામે દીકરીની ન્યાય બતાવવા હાટુથી રાજકમલ ચોકની અંદર સ્ટેજના પાથરણા નાખીને બેસી જાવ છો. તમારા બાપની જગ્યા છે ઈ. આ સમાજે વિચારવાની જરૂર છે. આ સમાજે સમજવાની જરૂર છે કે સમાજના નામે 1 વાર બંદૂક ફૂટી ગઈ, સમાજના ખંભે 2 વાર બંદૂક ફૂટી ગઈ, સમાજના નામે 3 વાર બંદૂક ફૂટી ગઈ, આ ચોથી બંદૂક ન ફૂટે. અને મારા શબ્દો લખી રાખજો. પાયલ ગોટી હજી નહીં સમજે, પાયલ ગોટીવી હજી કોઈ પ્રકારની એનામાં સમજણ નહીં આવે, આ હાઈજેક માંથી મુક્ત નહીં થાય તો પાયલ ગોટીને આ બધા લોકો પત્તાવી ન દે તો મને યાદ કરજો તમે. એના રાજકારણ હાટુથી અને પાયલ ગોટીને 6 મહિના પછી તારીખ ભરવાની થાય, પાયલ ગોટીને 7મા મહિના પછી તારીખ ભરવાની થાય તે દી આ બધા એની ભેગા જાય ને ફોર્ચ્યુનર લઈને ડીઝલ નાખીને. કારણ કે પાયલ ગોટીને ન્યાય દેવરાવા તો આ બધા આવ્યા. સમાજના ઘણા આગેવાનો હતા. ક્યાં? જયારે પાયલ ગોટીનું નામ FIR માંથી કાઢવાનું હતું, 189 થઈ હતી, અમરેલીમાં જે બેઠક થઈ હતી, કસવાલ આવ્યા હતા, વેકરિયા આવ્યા હતા, આપણે પારસ સોજિત્રા હતા, એ મીટિંગમાં દિનેશ બાંભણિયા હતા. ત્યારે તો દિનેશભાઈ એવું નિવેદન આપ્યું હતું કે આ રીકન્સ્ટ્રક્શન જ હતું એમ. તો ન્યા તો તમે કોઈ કઈ બોલ્યા નહીં મીટિંગ ની અંદર. જેવી મીટિંગ પૈતી અને ગ્રુપમાં મેસેજ વાયરલ થયો, હાલો કોંગ્રેસ વાળા જેમ ઓલી સપ્તાહમાં થારી ન પડે, હાલો હરિહર, એમ બિસ્તરા પોટલા બાંધીને અમરેલીની બજારમાં ધામો નાખ્યો ભાઈ. ઈ કે હાલો આવી છી. તમારી ભૂલ શું કહેવાય, તમે ક્યાં વાહે રહી ગયા? તમે ખાલી કોંગ્રેસનો બિલ્લો નથી નાખ્યો નહીં, બાકી પાટીદાર સમાજના નામે રાજકારણ આ મુદ્દાની અંદર કરવામાં તમે તમારા હગા ભાઈને બાકી નથી રાખ્યો. આ આખી દુનિયા જાણે છે. 19 પેજની FIR બની છે, 19 પેજની આખી વાંચી અમે, બરોબર. એ FIR સાબિત થાય પરેશભાઈ જોવા જ હાવ શાંત થઈ ગયા. આ સમાજને કહું છું, મારે પરેશભાઈ રે કોઈ લેવા દેવા નથી અને કૌશિકનો જબ્બો ફાળવાનો છે એમાં બીજી વાત નથી, બરોબર. પણ હું સમાજને કહું છું કે તમે આ લોકોની રાજનીતિ જોવો. જી આ બધા અંદરો અંદર બેન સમાધાન કરી લે હે. હમણાં ચૂંટણી આવે છે, આ બધા અંદરો અંદર બેન સમાધાન કરી લે હે. તમે ક્યાં જાહો ને એનો રસ્તો નથી જળવાનો. તમે કઈ બાજુ જવાના ને એનો રસ્તો નથી જળવાનો. આમાં બહુ મોટું રાજકારણ છે, બહુ મોટું. અને સમાજે રાજકારણ કોઈ દી પટેલ સમાજ સમજ્યો નથી ને પટેલ સમાજ કોઈ દી સમજવાનો નથી. આ વસ્તુ તમે યાદ રાખી લેજો. અમરેલીનું રાજકારણ એટલું કાદવ કીચડ વાળું છે કે તમે એમાં ગમે એટલા સ્પ્રે સાટો, એ વીરજીભાઈ ઠુમર ગંધાય, એમાં બીજી વાત ન હોય.
અમુક માણાને સાંસદની ટિકિટો જોતી હતી, અમુક માણાને કોંગ્રેસમાંથી. ઈ સાંસદની ટિકિટો એને મળી નહીં. પછી ઈ બધાય રાજકમલ ચોકની અંદર આવ્યા. જ્યારે પહેલી વાર રાજકમલ ચોકની અંદર ભેગા થયા ને તો ઈ રાતે બાંધ્યા હતા. ફૂલ ઠંડીમાં એક જણો ટોપી પહેરીને બેઠો હતો ને એક જણાએ વાંદરા ટોપી પહેરી હતી ને કે સફેદ ઓલી ડાયરામાં મફતમાં ન દીધી હોય સાઈલ ઓઢી હતી. ઈ બધાય ગાયરું એ બાંધ્યા કે આ મુદ્દો તારે નતો બોલવાનો, આ મુદ્દો મારે નતો બોલવાનો, ઓલો કે તારે અત્યારે અહીં 40 લાખના હપ્તાની વાત નહોતી કરવાની, ઓલો કે તારે અહીં દીકરીની જ વાત કરે. આ ઘરના ભુવાન ઘરના ડાકલા અંદરો અંદર બાંધ્યા. અને બીજું તમને કહી દઉં, ભારતીય જનતા પાર્ટીમાંથી ગમે ઈ નેતા સત્તા વગરના, જોજો તમે, ભારતીય જનતા પાર્ટીમાંથી સત્તા વગરના નેતાઓએ નિવેદન આપ્યા, બરોબર. હવે એની અંદર એક માણસને સાંસદની ટિકિટ જોતી હતી ને ઈ સાંસદની ટિકિટ મળી ભરતભાઈ સુતરિયાને આપણે, બરોબર. આ ઈ પ્રકરણની વાત છે કે ઈ આખી ટિકિટ મેળવવા હાટુથી આ આખું રચનાત્મક આંદોલન કર્યું હતું, આખું રચનાત્મક. ઈ સાંસદની અમુક માણસને ટિકિટ ન મળી, ઈ ટિકિટ જેને મળી એની બળતરા કાઢવા હાટુથી આ એક નાળા છેડીનું જે વાહિલી ગાય હતી ને એને આખો કાર્યક્રમ રચ્યો છે. હું નામ એટલે નથી દેતો કે વિવાદ થઈ જાય. શું થઈ જાય? વિવાદ. આમાં બીજું કઈ થાય નહીં. પણ 100% આ બધાને ખુલ્લા પાડશું, આપણે મૂકશું નહીં. પણ આ હજી એક વાર તમે યાર જોઈ લો, મારું મન માનતું નથી. એક વાર તમે ખાલી હું તમને બતાવી દઉં, આટલા લોકો જોવો છો ને, એક વાર હું તમને બતાવું. આમાં ન્યાય કરજો, આમાં મારે ન્યાય જોઈશી, બરોબર. મારી ઘીરે કોઈ માંડવો નથી, બરોબર. પણ આમાં તમે ખાલી ન્યાય કરજો કે આમાં કોણ ખોટું ને કોણ સાચું. અને આ કોઈ પ્રૂફ ખોટું હોય તો તમે તારે બન્ની ગેજેરાને અડધી રાતે તમારે ફોન કરો છો, આમાં ન્યાય કરો છો. આ કોનું છે? હે પરેશભાઈ, આ પરેશ ધાનાણી સુધી પોગાડજો. આ લીજ કેના બાપની છે? પરેશભાઈ ધાનાણી એમ કે હા મારા બાપની છે, તો તમારે બધાને એની પાસે જવાનું. આનો હપ્તો તું કૌશિક વેકરિયાને દેશ કે અમરેલીના એસપી ને દેશ કે અમરેલીના ડીવાયએસપી ને દેશ કે કેને દેશ? અને આ લીજ બાબતે, લીજનું પાણી નીકળતું હતું, એ પાણી બાબતે ત્યાંથી ઘણાય લોકોએ ફરિયાદ કરી, ઘણાય લોકોએ ફરિયાદ કરી આ બાબતની. પણ તોય ઈ બધાએ સામે દબાવ્યા હતા કે તમે અમારી વિરુદ્ધ ફરિયાદ ન કરતા, તમને આમથી આમ કરીને ફિટ કરી દેવું. આ ઈ લીજ વાળા જોવો તમે, હજી એક વાર જોવો તમે, બધાય જોવો. આ પરેશ ધાનાણીની લીજ છે કેની? પરેશ ધાનાણીની. જોવો તમ તારે, બધાને તમ તારે જોવાની તમામ છૂટ છે. આમાં ન્યાય જોઈશે, બીજો કાંઈ જોતો નથી. કૌશિક વેકરિયા એના મંજીરા વગાડે, પાયલ ગોટીની ન્યાય મળવાનો છે, હાઈકોર્ટના વકીલ એની ભેગા છે, એનો કોઈ પ્રશ્ન નથી. પણ આ કોંગ્રેસિયાઓ સ્ટેજ ઉપર ચડીને બરાડા ઠોકતા હતા અમરેલીના રાજકમલ ચોકની અંદર કે ખનીજ માફિયા, દારૂના અડ્ડા, દેશી દારૂનો હપ્તો. તો આ તમે રેતીનો હપ્તો કોને આપો છો? પરેશ ધાનાણી, આની ચોખવટ કરજો, નકર ગમે ત્યાં જાહેર કાર્યક્રમમાં જાઓ ને એટલે આ વિડીયો લઈને તમારી પાસે આવવાનું થશે. આ વિડીયોમાં જે લીજ દેખાય છે ઈ લીજ કેના બાપની? જો તમારી ન હોય તો તમે સોશિયલ મીડિયામાં ખુલાસો આપી દો કે આ લીજ મારી નથી, અને તમારી હોય તો પ્રૂફ સાથે મૂકજો કે આ લીજના રેતીના ખનનનો લાખો ટન રેતીનો હપ્તો હું આ સાહેબને આપું છું, કે હું કૌશિકભાઈ વેકરિયાને આનો હપ્તો આપું છું. એટલે કૌશિકભાઈ વેકરિયાએ મારી લીજ હાલવા દીધી. આની ચોખવટ જોઈશી પરેશ ધાનાણી, બીજી કાંઈ જોતી નથી. અને તમે બડાળા પાડો છો કે પાયલ ગોટીને ન્યાય નહીં દો તાવથી હું અન્યું જાણ્યું નહીં નાખું અહીંયા મુંદાની અંદર. કોના બાપને ન્યાય મળ્યો ધરણા કરવાથી? એક દાખલો તો બતાવો યાર 24 કલાકની અંદર. આ સમાજ ગાંડો નથી, સમાજને બધીય બુદ્ધિ હાલે. આહવાન કરો, અમરેલી ડોટશે જણાયેલી હતી, પણ એ નથી કરવાનું. આપણે પાયલ ગોટીને લીગલી ન્યાય મેળવવાનો છે. અને આમાં મેટર કેવી થઈ છે ખબર? પાયલ ગોટીની આખી મેટર કેવી થઈ છે? મનીષ વઘાસિયાની પાયલ ગોટી કામ કરતી કિશોર કાનપરિયાનો લેટર પેડ, બરોબર. ઈ મનીષ વઘાસિયાએ કીધું કે હાલે પાયલ તું આ બધા અહીંયા લખી નાખ ને અહીંયા પોસ્ટ કરી દે ને અહીંયા આમ કરી નાખ ને અહીંયા તેમ કરી નાખ. એટલે પાયલ આમથી આમ બધો કાર્યક્રમ કર્યો. પણ ઈ કાર્યક્રમ કરાવ્યો કોણે? તો કે ગુજરાતના બે દિગ્ગજ નેતા.
ઈ દિગ્ગજ નેતાના નામ પરેશ ધાનાણીને ખબર છે, વીરજીભાઈ ઠુમરને ખબર છે, પ્રતાપ દુધાતને ખબર છે, જેનીબેન ઠુમરને ખબર છે. કેમ કોઈ નથી બોલતા? કેમ કોઈ નથી બોલતા? પાયલ ગોટીને ઈ મળ્યા હોય ને પાયલ ગોટીએ બધી એને સત્ય વાત કરી હોય તેને ખબર જ હોય. આવું અમારી રાજનીતિ કેસ તો ઈ કેમ કાઈ ન બોલ્યા? અને પરેશભાઈ મગફળી કાંડમાં 3500 કરોડ રૂપિયા કટકટાવી કોણ ગયું ને એ ખબર છે. 3500 કરોડ રૂપિયાની કટકટાવી કોણ ગયું બધી ખબર છે. જેમ વીરજીભાઈ ઠુમર પાસે ચીઠી આવી ને મારી પાસે ચીઠી આવી કે હવારે ઓલી કચરાની ગાડી નીકળે ને એમાંય 10 લાખ રૂપિયા કટકટાવી ગયા હો તમે, એવું કહેતા હતા ને તમે. ઈ જવા દો, તમે કેટલા કટકટાવી ગયા ઈ જાહેર કરો. અને આ લીજ પરેશ ધાનાણી અમરેલીની અંદર રાખે છે, એ લીજનો ખુલાસો કરજે 24 કલાકની અંદર, નકર ન્યા વ્યવસ્થિત રેડ પાડવામાં આવશે. ને પરેશભાઈ જી જાહેર મંચ ઉપર જાઓ ને, જી જાહેર મંચ ઉપર ન્યા તમારો વિરોધ થશે. શું તમારે જેટલી બંગડીઓ પહેરવી હોય એટલી પહેરી લેજો, વડાપ્રધાનને જેટલા ઓલી બાઈઓ પાસે લેટર લખાવો એટલા લખાવી લેજો. સત્ય આઈ જાય ઊભું રહે, કાલે ઊભું રહે અને પરમદી ઊભું રહે. ની સત્યમાં ઈ જ આવવાનું છે. પરેશ ધાનાણી, પ્રતાપ દુધાત, જેનીબેનને સાઈડમાં મૂકી દો, વીરજી ઠુમર અને જેનીબેનને પાછા આવે લઈ લ્યો, જેનીબેન ઠુમર. આ બધાએ રાજકારણ કર્યું અને કર્યું. આને આ સાબિત થયું કે આને રાજકારણ કર્યું તો સમાજ એને શું સજા દે? એના માટે આપણે ધરણા કરવા પડે ને, કે સમાજના નામે સમાજના જ ચોરો, સમાજના જ ભણવા, સમાજના જ વાહિલાબાઈને ખંજર ખૂંચાવનારા જ્યારે રાજકારણ સમાજના નામે કરે ને સમાજના છોકરાઓને પાડી દેવામાં આવે તો સમાજ એના માટે સમાજનો કાંઈક કાયદા કાનૂન હોય કે નહીં? તો એના માટે સમાજમાં શું કલમ છે ને એ આપણે પાછળથી ઉમેરશું. પણ પરેશભાઈ ધાનાણી સુધી આ વિડીયો પહોંચાડજો. દુનિયામાં 5 રૂપિયાનું બગદાણા સત્તાધાર પરબધામની અંદર 5 રૂપિયાનું દાન દીધું હોય ભલામણા, અને કરોડો રૂપિયાની લાખો ટન રેતી પરેશ ધાનાણીની જગ્યા માથે પડી હોય ને 3-4 લોડર હાલતા હોય ને 4-5 ડમ્ફરિયા ભરાતા હોય. આનો ખુલાસો પરેશ ધાનાણી જોઈશે કે આનો હપ્તો તમે કૌશિક વેકરિયાને દીધો કે અમરેલીના એસપીને દીધો, આ અમારે જાણવું છે. આ તમે નહીં જવાબ આપો એટલે તમારી ઘીરે આવીને માઇકનું પપડું લઈને અમે પોગી જાવ કે આનો જવાબ દો. આ લીજ કોની? આ લીજની અંદર તમારો કેટલા ટકા ભાગ? અમરેલીની અંદર તમે આ લીજ હાકો છો? આ અમરેલીની અંદર તમે આ પ્રજાને એ આખો રોડ રેતીવાળો કરીને દુખી કરો છો, તો આનો હપ્તો તમે કેને દો છો? એ પરેશભાઈ ધાનાણી જાહેર કરી દો ને એટલે કમ્પ્લીટ બધો કાર્યક્રમ થઈ જાય ને બધી ખબર પડી જાય કે અમરેલીમાં કોણ હપ્તા લે છે ને કોણ શું કરે છે ને બધી ખબર પડી જાય. બાકી બીજી પ્રેસ કોન્ફરન્સ કરીને બધાય દેવા દેવાના ઓલું દેવાના ચર્ચાનો ચોરો રાજકમલ ચોકની અંદર કૌશિકભાઈ વેકરિયા આવે અને લેટરની અંદર જે પ્રશ્ન મુકાણ હતા, જે પ્રશ્નના ખંડન થયા હતા, એ ખંડનના અમને જવાબ આપી દઈએ એટલે અમે અમારું આંદોલન પૂરું કરી દઈશું. અને અમરેલીની પ્રજાને કહેવા માંગુ છું કે હું ખોટો હોય એટલે મને કહેજો કે હાલે ઉપાડ. એટલે પરેશ ધાનાણી ઠેલોય નથી લઈ આવ્યો, એમને વળતા પગે ઘર ભેગીનો થઈ જશે. હાલ આજ દી આવ્યો પરેશભાઈ. આજ અમે કહીશી રાજકમલ ચોકની અંદર કાલે તારીખ 12 પાડશું. એ તારીખે તમે રાજકમલ ચોકની અંદર આવી જાજો. રાજકમલ ચોકની અંદર આપણે આ લીડ બાબતે તમામ વિસ્તૃત ચર્ચા કરવી છે. અને આ વિસ્તૃત ચર્ચા જોઈ તમે ધારાસભ્યને બોલાવો છો, તમે પૂર્વ ધારાસભ્ય હતા ને, અમે સામાન્ય નાગરિક તરીકે તમને બોલાવી છે. તમે આ લીડની ચર્ચા કરી દો ને એકવાર કહી દો કે આનો હપ્તો તમે ક્યાં દો છો. એટલે કૌશિક વેકરિયાનું આપણે ફુલેકું કાઢશું અને તમને પૂરેપૂરું સમર્થન આપશું. પણ અત્યારે તો અમને એવું લાગે કે તમે ને ભાજપ વાળાને બધા ભેગા હોય એવું, તો જ આ કાર્યક્રમ થાય, નકર આ કાર્યક્રમ થાય નહીં. તો જ તમારી લીજ હાલે, નકર તો લીજ હાલવાની નથી. અને બીજી વાત, બધા એમ કે છે કૌશિક વેકરિયા હાચા હોય તો કેમ સામે નથી આવતા, કૌશિક વેકરિયા હાચા હોય તો કેમ નિવેદન નથી આપતા. જો ભાઈ, હું કૌશિક વેકરિયાને કોઈ પણ પ્રકારની બીક હોય, કૌશિક વેકરિયાને એક મુદ્દો સમજી લ્યો. પરેશ ધાનાણીની લીજ હાલે છે, પરેશ ધાનાણી ભાગમાં લીજ હાકે, પરેશ ધાનાણી રેતીનું ખંડન કરે અમરેલીની બજારની અંદર, ગીરની અંદર ફાર્મ હાઉસ બનાવીને ત્યાં બાલ્કનીએ બેહીને સિંહ જોવે. તો પરેશ ધાનાણીને તમે અત્યારે મીડિયાની અંદર એવું હકાવો કે પરેશ ધાનાણીએ આ બધું કર્યું તો પરેશ ધાનાણી સામે આવવાના છે. એનો એક ટાઈમ આવશે. શું? એનો એક ટાઈમ આવશે. અને બીજી એક મહત્વની વાત,
કૌશિક વેકરિયાને ઉપાડવાના જ છે, મૂકવાના નથી. એનું આમાં નામ ખુલે ને એની રાહ છે. એનું તમામ જો આખું ભરેલું જ છે હો, ઉપાધિ નો કરતા. હું પણ પેલા તમે નપુસંકિયાઓ, તમે બધું બહાર આવવા જ નથી દેતા. તમે પટેલના નામે રાજકારણ કરી નાખો છો. આમાં ક્યાંથી બધું બહાર આવે? બીજી વાત, અમરેલીના કેસની તપાસ નિલમિત રાય સાહેબને સોંપવામાં આવી છે. બરોબર, અમરેલીમાં જે પેલા એસપી સાહેબ હતા ને એને આપણે તપાસ સોંપવામાં આવી છે. અને ઈ તપાસમાં અત્યારે બધાને ખબર પડી ગઈ કે આપણા સુરસુરિયા થવાના છે ને આપણા બમની અંદર જે હુતરી બમ મૂક્યો તો એની અંદર કોઈ પ્રકારનો દારૂ છે નહીં. એટલે અત્યારે મારા શબ્દો લખી લેજો. આજ રાતથી આંદોલન બંધ થઈ જશે, આજ રાતથી ધરણા દેવાના બંધ થઈ જશે, આજ રાતથી કાર્યક્રમ આપવાના બંધ થઈ જશે, અને આજ રાતથી બધાય હવનો ઠેલો ભરીને હવની ગીર ભેગીના ન થઈ જાય. મને યાદ કરજો, શું આજ છેલ્લી રાત છે. કાલ સવારે રાય સાહેબની અમરેલીની અંદર એન્ટ્રી થઈ એટલે આ બધી તીડીઓ ભાગી જવાની છે. એક પણ અમરેલીની રાજકમલ તો હું બસ સ્ટેન્ડ વાળા રોડે નથી દેખાવાની, કારણ કે એને બધી ખબર પડી ગઈ છે. આ પટેલ સમાજનું રાજકારણ. સાંસદની ચૂંટણીમાં પરસોત્તમ રૂપાલા વખતે લેવા કડવા કરાવ્યું, 2001માં અમરેલી વખતે લેવા કડવા કરાવ્યું. લેવા કડવા કરીને તમે સમાજના મમરા ભરી દીધા. ઈ કોઈ બીજા નહીં, આ ખનખનિયા બસુ આંકવા વાળી નેતોડિયું, 2-5 પૈસાની કેવી નેતોડિયું. લાંબી ચર્ચા નથી કરવી, લાંબી ચર્ચાના ગાડા ભરાઈને ખોટા કેસ થાય. એના કરતા પરેશ ધાનાણી આ લીજનો જવાબ જોશે. આ લીજનો હપ્તો અમરેલીની અંદર તમે હાલો છો તો હપ્તા વગર કોઈ દી લીજ હાલે નહીં. તમારું ક્યાંક કનેક્શન હોય ને તમારી ક્યાંક કોક પોલીસ વાળા આરે હાથગાંઠ હોય, એના હપ્તાની ચોખવટ કરી દો કે તમે કેટલો હપ્તો દો છો. ભલે તમને તમારી એરે ખોટું થયું છે ને તમારી એરે વધારે હપ્તો લેવાનો હોય છે તો અમે તમારી ભેગા, પણ આનું ચોખવટ કરજો કે આ હપ્તો તમે કેને આપો છો, તમે લીજ આકો છો પરેશભાઈ ધાનાણી. ઈ બધે ચોખવટ જોશે. ઈ ચોખવટ નહીં થાય ને એટલે જાહેર કાર્યક્રમમાં ધાનાણી સાહેબ આનો જવાબ લેવામાં આવશે. બરોબર, મળીએ. અને આમ જો એક મરમમાં વાત કહી દઉં મિત્રો, મરમમાં આજ રાત બહુ મહત્વની છે. આજ રાત અને વધીને કાલ બપોર સુધીમાં આખો કેસ પલટાવાનો છે. જામ જીતુ જાદુગર આમ કેસ પલટાવાનો છે. કાલ બપોરે મળીએ, પછી તમે કરજો. બાકી મારો વિડીયો જે વૈંડી ઉપર બેહીને જોવે છે ને એને હું કહી દઉં, મારું કોઈ સ્ટેન્ડ નથી. હું નથી ભારતીય જનતા પાર્ટીમાં જણાનો, પણ મને ભાજપ ન લાગે, કોંગ્રેસ ન લાગે ને આમ આદમી ન લાગે, કારણ કે કોઈ મારી ઘરે રોટલા દઈ જતું નથી. મને રોટલા એક જ દે છે ફેસબુક ને યુટ્યુબ, બાકી કોઈ મને રોટલા દેતું નથી. એટલે સાચું જાણવા, સચોટ જાણવા, પ્રૂફ સાથે માહિતી જાણવા ફોલો કરો બની ગજેરા. અને પાયલ ગોટીની તમામ માહિતી તમારી સામે એકવાર આ નિર્મિત્રાય આવી જાય, તપાસ ચાલુ થઈ જાય ને 2 પટેલ સમાજની દિગ્ગજ નેતોડિયું 2 એના જબ્બા ફાડશું. પણ પેલા પરેશ ધાનાણીયાની ચોખવટ કરે કે એને કેને હપ્તો દીધો, પરેશ ધાનાણી કેટલો હપ્તો ચૂકવે છે ઈ માહિતી આપણી પાસે આવી જાય એટલે મળીશું પાછા કાલ બપોર પછી 6 વાગે નવા કેસ બાબતે. જય સરદાર, જય પાટીદાર. અને જાગતા રહેજો, લેવા કડવા ન થાય અને પાયલ ગોટીના કેસમાં રાજકારણ ન થાય. બાકી ન્યાય મળશે. પણ કોંગ્રેસિયાઓના લીધે નહીં, સમાજના લીધે પાયલ ગોટીને ન્યાય મળશે. અને દેવરાવાની જવાબદારી સમાજે લીધી, કોંગ્રેસિયા હવે નહીં. જય સરદાર.